તથા મારા પ્રિય મિત્રો, તમને નમસ્કાર। આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણે ધોરણ 12 નો વિદાય સમારોહ અને ધોરણ 10 ના શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરેલ છે અને આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે। તેથી હું તમને જે કંઈ વક્તવ્ય આપું તે સરળ શાંતિથી સાંભળજો। આગામી આવી રહેલી બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10 અને 12 ના સર્વ વિદ્યાર્થીઓને હું ધ્રુવી ડામોર શુભેચ્છા પાઠવું છું। કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો, અણમનના મુસાફિરને હિમાલય પણ નથી ગણતો। હું આપ સર્વને શુભેચ્છા સાથે આત્મવિશ્વાસ પણ કેળવવાનું કહું છું। તમારો આત્મવિશ્વાસ કે દ્રઢ સંકલ્પ જેટલો ઊંચો હશે તેટલું જ તમારું પરિણામ ગુણવત્તાસભર હશે। હવે તમારી સફળતાનો મહેલ ચણવાનો સમય આવી ગયો છે। આ સમય તો તેનો મજબૂત પાયો નાખવાનો છે। બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવીને સફળતાની ઇમારત પાયાને એટલો મજબૂત કરી દો કે જેથી તમે તમારા જીવનના ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરી શકો। તમારી પાસે જે કંઈ શક્તિ છે તેને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે। જો તમે આ સમયનો આગામી બોર્ડની પરીક્ષામાં યોગ્ય ઉપયોગ કરશો તો તમે તમારા ભવિષ્યની નવી કેડી કંટાળીને જીવનના યોગ્ય મુકામે પહોંચી તમારા જીવનને ધન્ય બનાવી શકશો।